જય સોમનાથ. આપણે 22 દાખલા ભણ્યા, 21મો રહી ગયો તો એટલે રાખ્યો તો બરાબર. વિડીયો મોટો ન થાય. 4 માર્કનો એક દાખલો આ ચેપ્ટરમાંથી હશે જ બરાબર. જે 4 માર્કના કરતા જાવ ને એ ખાસ. એક આપણે 20મો ગણ્યો, 21મો ને હજી એક 9મો દાખલો, એટલે આ 4 માર્કનો, એટલા 23માંથી. અનંત અવરોધનો એક પરિપથ છે. આ રીતે અનંત અવરોધ. તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. અનંત અવરોધનો છે. લંબાઈ માયલું જાય 1 ઓહમ, બધા 1 ઓહમનું મૂલ્ય ભરેલું છે. જોજો બરાબર. હવે જ્યારે આવો પરિપથ હોય ત્યારે અહીંયાથી માંડી આ એક રાખવાનું હોય અને અહીંયાથી માંડીને એટલું. ધારો કે આનો સમતુલ્ય અવરોધ x છે. સમતુલ્ય અવરોધ x છે. x. ઓકે. હવે તો આ પરિપથ આવો થઈ ગયો. શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ 1/r 1/1 1/x 1/r x વત્તા 1 છેદમાં x ગુણાકાર r બરાબર x 1 plus x સરવાળો સમતુલ્ય. આ બેનું સમતુલ્ય આવશે. હવે આ પરિપથ આવું છે. x 1 plus x ઓહમ અને 1 બરાબર છે. હવે ધારો કે આ બધાનું સમતુલ્ય આ ત્રણે ત્રણ અવરોધો અહીંયાથી માંડીને આ ત્રણેય અવરોધ આ તેમાં જોડાયેલા છે શ્રેણીમાં. એટલે ધારો કે અનંત લંબાઈના પરિપથનો સમતુલ્ય અવરોધ x છે. બધા આખા એટલે આ શ્રેણીમાં છે એટલે શું કહે 1 વત્તા 1 બરાબર. તો આને માં ધ્યાન x 1 plus x 1 વત્તા 1 બરાબર x. શ્રેણીમાં એટલે સરવાળો બધાય. અને પેલા લખવાનું કારણ ગણતરી સરળ રહી. ચાલ ગણતરી કરો. x 1 plus x 2x x વત્તા 2 1 plus x બરાબર આ બધું રહે અને ગુણાકાર કરીને આ બધું લેવો અને ગુણી ખરેખર તો આ મળે. આ x લખી દઉં x વત્તા 2 1 plus x x 1 plus x x વત્તા 2 2x x x સ્ક્વેર. ઓકે. અને બરાબર ની આ સાઈડ ગયા x 2 dx minus x square
બરાબર 0. આ પ્લસ x માઈનસ x કેન્સલ એટલે દ્વિઘાત સમીકરણ બનાવીએ x સ્ક્વેર માઈનસ 2x માઈનસ 2 બરાબર 0. બરાબર છે આ બન્યું દ્વિઘાત સમીકરણ. હવે વિચાર આના અવયવ તો પડતા નથી બેના એવા અવયવ પડો કે 2x આવે એ આવે નહીં એટલે દ્વિઘાત સમીકરણના બીજનો ઉપયોગ કરવાનો થાય. અહીંયા કિંમત આ જે પેલું મળેલી 1 એની કિંમત કેટલી છે 1 આ છે b કહેવાય ની કિંમત -2 એ ધોરણ 10 માં બની ગયું અને c ની કિંમત -2 એની કિંમત એ આગળ x ની આગળ કોણ છે તો 1 પ્લસ b -2 c -2 તો દ્વિઘાત સમીકરણના બીજનો ઉપયોગ કરતા x બરાબર -b + or -√b² - 4ac છેદમાં 2a ધોરણ 10. ઓકે હવે બે કિંમત શાંતિથી x બરાબર -b b ની કિંમત -2 પ્લસ ઓર માઈનસ √b ની કિંમત -2² -4 1 ગુણ્યા -2 છેદમાં √2 ગુણ્યા 1 a b c ની કિંમત અહીં તમને તારવી દીધી. ધોરણ 10 માં આવતું આવે નવું નથી ગુણ્યા માઈનસ પ્લસ 2 4 માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ 4 2 8 છેદમાં 2 પ્લસ ઓર માઈનસ 12 2 x બરાબર 2 પ્લસ ઓર માઈનસ 2√3 છેદમાં 2√3 4 તેની બાદ 4 નું વર્ગમૂળ 2 અને √3 એ ખબર હોય બરાબર છે. ભાગાકાર લઈને લાગુ પડે તો 2 છેદમાં 2 પ્લસ ઓર માઈનસ 2√3 છેદમાં 2 બે કેન્સલ x બરાબર 1 પ્લસ ઓર માઈનસ √3. હવે 1 માંથી √3 જાય તો ઋણ મૂલ્ય મળે તો અવરોધનું ઋણ મૂલ્ય હોતું નથી અવરોધનું ઋણ મૂલ્ય હોતું નથી એટલે x બરાબર 1 પ્લસ √3 1 પ્લસ √3 એટલે કેટલા થશે 1 પ્લસ √3 એટલે આપવાય 2.73 આપેલ પરિબળનો સમતુલ્ય અવરોધ 2.73 ઓહમ છે. હવે વહેતો પ્રવાહ ઓહમના નિયમ મુજબ વહેતો પ્રવાહ I બરાબર એપ્સિલોન છેદમાં x પ્લસ r. x એટલે આ અવરોધ અને r એટલે આંતરિક અવરોધ. એટલે આ 12 વોલ્ટની રકમ આપી x 2.73 મળ્યો અને આંતરિક અવરોધનું મૂલ્ય તમને આપેલું છે 0.5. નાનું સાદુરૂપ આપો 4 લક્ષી બાદ નાનો જવાબ આવવો જોઈએ 3.72 એમ્પિયર. આમ અનંત લંબાઈનો અધ્યાય યાદ રાખજો. અનંત લંબાઈનો પરિપથ છે એ પરિપથમાં આ એક સમાંતરમાં રહેલા અવરોધ પછી અહીંયાથી આમ ધારી લેવાનું કે આ એટલાનો સમતુલ્ય અવરોધ ધારો કે કેટલો છે x છે. આ બે એમને આ x એટલે આ બે પાછા એકબીજા સાથે કેમાંથી આ શ્રેણી સમાંતર. ઓકે 1 ઓહમ અને x ઓહમ શ્રેણીમાં ને સમાંતર માં હોવા છે. સમાંતરમાં 1/1 કેન્સલ 1/1 ને 1/1 લાગુ સમરૂપ આપતા આ બેનો સમતુલ્ય અવરોધ કર્યો એટલે આ બે
તો સમતુલ્ય અવરોધ એ હવે ત્રણેયમાં જોડાના શ્રેણીમાં શું થાય સરવાળો અને ધારી લેવાનું કે અનંત લંબાઈનો પરિણામી અવરોધ એક શું હોય આ ત્રણેયનો સરવાળો શ્રેણીમાં હોવાથી બરાબર x સાદું રૂપ આપી દો દ્વિઘાત સમીકરણના a ની કિંમત 1 b ની -2 c ની -2 આ સંજ્ઞા સહિત લેવાનો દ્વિઘાત સમીકરણના બીજું સૂત્ર કિંમત મેળવો આ પ્લસ ઓર માઈનસ કેમ નો રાખ્યું તો કે ઋણ જવાબ આવશે ઋણ સંભવ છે અને આ રહે તો બરાબર ગણો લખીને ગણો પૂછાય કે એવું બોર્ડમાં આઈએમપી કરી આ ઓકે ચાલો નવમો દાખલો અને સ્વાધ્યાય છેલ્લો દાખલો સ્વાધ્યાય પૂરું વધારાનું છે બરાબર છે મોસ્ટ આઈએમપી ગણતરી 4 માર્કમાં મોસ્ટ આઈએમપી વિસ્ટન બ્રિજ આપેલું છે એ પેલા વ્યવસ્થિત દોરવાનું હવે આપણે પ્રવાહ નું નિદર્શન કરીએ કે બેટરીના ધન છેડામાંથી 10 વોલ્ટની ધન છેડામાંથી પ્રવાહ I વહે આ રીતે જોજો I અહીંયા જંક્શન આવ્યું બે ભાગ પડશે આમાંથી અહીંયા વહેતો પ્રવાહ I1 અહીંયા વહેતો પ્રવાહ I2 ઓકે અહીંયા પાછું જંક્શન આવ્યું અહીંયા I3 તો અહીંયા કેટલો થાય તો કે I આમ જાતો તેમાં I3 આમ ગયું અહીંયા પ્રવાહ થાય I1 I1 માંથી I3 બાદ થઈ ગયા છે નીચે ઉતરી ગયા I1 I3 અને અહીંયા તો કે I2 ભેગો થાય એટલે કેનો ભેગો થાય I3 ભેગો થાય અહીંયા ભેગો થવા I2 I3 ઓકે પાછો આ બે ભેગા થાય અહીંયા ભેગો પ્રવાહ I હશે આમ પ્રવાહ પ્લસ છેડામાંથી I આ શાખામાં I1 અહીંયા I2 અહીંયા I3 એટલે આમ જતો પ્રવાહ I1 માંથી I3 બાદ થયો એટલે I1 I3 અહીંયા બે ભેગા થશે I3 આવશે I2 આવશે એટલે અહીંયા બેનો સરવાળો થાય I2 I3 ઓકે ચાલો હવે આને બંધ ગાળામાં નિયમ વાપરવાના અને કરતું જવાનું છે પહેલા આ બંધ ગાળા માટે A B D A એ બંધ ગાળો A B D A માં કિર્ચોફનો બીજો નિયમ એ બરાબર સમજ આવો સ્લીપ નો હોય સાયન્સ છે ચાલો A B D A અહીંથી આમ શરૂ કરો પ્રવાહની દિશામાં અવરોધ અને પ્રવાહની દિશામાં -10 I1 પ્રવાહની દિશામાં -5 I3 5 અને I3 પ્રવાહ સામો મળે જામ સામો મળે એટલે પ્લસ 5 I2 બરાબર 0 ઓકે માંથી કેટલા કોમન નીકળે 5 કોમન નીકળે 5 -2I1 -I3 +I2 બરાબર 0 5 ને આ બાજુ જવા છે -2I1 I3 +I2 5 આ 0 સાથે આવે એટલે શું થઈ જાય 0 આ +I2 ને આ બાજુ જવા છે -2I1 I3 -I2 માંથી માઈનસ સંજ્ઞામાં દેખાય કે જોઈ લો દેખાય લે અહીંયાથી માઈનસ સંજ્ઞા કોણ કાઢી માઈનસ કોણ 2I1 પ્લસ I3 માઈનસ I2 માઈનસ માઈનસ બે બાજુ કેન્સલ I2 બરાબર 2I1 વત્તા I3 અને સમીકરણ 1
સૂત્ર ઉપર જ છે એટલે જોઈએ છે આ એક કયો કે સ્વાધ્યાય ઉદાહરણ આવે 10 9 10 બાકી છે તારો પાઠ પૂરો એમસીક્યુ ને જોશું 9 ગુણનો પાઠ છે રેડી આ બંધારણ માટે થઈ ગયો ભાઈ અભ્યાસ હવે આ બંધારો બી સી ડી બી એના માટે એક ચોકનો લઈશું બંધારો બી સી ડી બી માટે ચાલાકી શરૂ કર પ્રવાહની દિશામાં -5 I1 I3 નીચે ઉત્તર પ્રવાહ સામો મળે +10 I2 I3 પ્રવાહ સામો મળે 10 5 I3 બરાબર 0 સાદુરૂપ બરાબર છે ને નિયમ પ્રવાહની દિશામાં 5 -5 દિશામાં એટલે માઈનસ પ્રવાહ સામો મળે 10 પ્રવાહ અને અવરોધનો ગુણાકાર પ્રવાહ સામો મળે અંશને છૂટો પાડ 5I1 +5I3 10I2 10I3 5I3 બરાબર 0 -5I1 વત્તા 10I2 5 ને 10 15 ને 5 20I3 બરાબર 0 આમાંથી 5 ને કોમન કાઢી લો 5 કોમન -I1 2I2 20 એટલે 4I3 બરાબર 0 5 આ બાજુ રહે -I1 2I2 4I3 બરાબર 0 અને સમીકરણ મેળવીએ સૂત્રમાં ધ્યાન રાખો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત નથી સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા -I1 I2 બરાબર કરવાની છે 2 I2 બરાબર શું છે 2I1 I3 4I3 બરાબર 0 -I1 4I1 2 4I1 2I3 4I3 બરાબર 0 -I1 કરતા 4 એટલે 3I1 4 ને 2 6I3 બરાબર 0 બરાબર 3I1 બરાબર -6I3 એટલે તેના બરાબર મળી જાય I1 બરાબર મળી જશે I1 બરાબર -6I3 છેદમાં 3 I1 બરાબર -2I3 સમીકરણ 3 આ મળ્યું I1 3 ની કિંમત કેમાં મેળવી શકો આયા મેળવી સમીકરણ 1 માં આ કિંમત આઈ મેળવી સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા I2 બરાબર 2 -I1 ની કિંમત -2I3 વત્તા I3 I2 બરાબર -4I3 વત્તા I3 I2 બરાબર -3I3
હવે I3 મેળવવાની છે. આમાં કિર્ચોફનો નિયમ વાપરો, આમ થઈ જાય, આમાં વાપરો, આમ થઈ જાય, કિંમત. હવે કિર્ચોફનો નિયમ ક્યાં લગાડવાનો છે? ઉપર અહીંયા ગમે એ ધારો અહીંથી A D જો આમ કરવું A D C આમ બંધ ગાળો A B C F G A માં કિર્ચોફનો બીજો નિયમ લગાડો. ચાલો અહીંથી શરૂઆત કરો. પ્રવાહ અહીંથી પ્રવાહની દિશા -5I2 ઓકે. પ્રવાહની દિશામાં -10I2 I3. ચાલો માઈનસ છેડો તો +10 પ્રવાહની દિશામાં -10I બરાબર છે. ઓકે, નિયમ વાપરતા આવડવો જોઈએ. હવે I માંથી કયા બે કિર્ચોફના I માંથી શું ભાગ પડ્યો? તો I1 + I2 એટલે અહીંયા છે ને I બરાબર I1 + I2 લેતા. કેમ કે I હજી આપણને મળ્યું નથી એટલે -5I2 -10I2 વત્તા I3 વત્તા 10 -10 I ની જગ્યાએ I1 વત્તા I2 બરાબર 0. ઓકે, ચાલો સાદું લખો. -5I2 -10I2 -10I3 કૌંસને છોડી નાખો વત્તા 10 -10I1 વત્તા 10I2 બરાબર 0. અહીં 0 ચાલો સાદું બાદ આ +10 -10 કેન્સલ. ઓકે, પ્લસ में आसे ना माइनस આવશે પ્લસ માઈનસ માઈનસ એટલે -5 કેન્સલ નહીં થાય પ્લસ માઈનસ માઈનસ -5I2 માઈનસ એટલે 15 15 ને 5 પછી એટલે -25I2. ઓકે, પછી -10I3 -10I1 बराबर वत्ता 10 बराबर 0. ओके, એટલે આને આપણે -25I2 -10I3 -10I1 બરાબર -10. રેડી? આમાંથી 5 ને કોમન કાઢીએ -5 કોમન કાઢીશું તો +5 કોમન કાઢીશું તો 5 ને કોમન કાઢો એમાંથી એટલે 5 -5I2 -2I3 -2I1 બરાબર -10. આપણે આ સાઈડ -5I2 -2I3 -2I1 -2. ओके, माइनस संज्ञा कॉमन काढले -5I2 वत्ता 2I3 वत्ता 2I1 -2
બરાબર સમીકરણ નંબર અને આપણે આપી દઈએ 5 સૂત્રમાં થોડું ધ્યાન રાખવાનું હવે 5 માં સમીકરણ 3 અને 4 ની કિંમત i1 અને i2 ની કિંમત આમાં મેળવો સમીકરણ 5 બરાબર હવે આને વિડિયો હતા હવે સમીકરણ 5 માં 3 અને 4 ની કિંમત મેળવો સમીકરણ 5 માં સમીકરણ 3 અને 4 ની કિંમત મૂકતા i1 બરાબર -2i3 અને i2 બરાબર -3i3 i2 5 i2 ની જગ્યાએ કેટલા છે -3i3 વત્તા 2i3 એમને 2 i1 ની જગ્યાએ -2i3 બરાબર 2 ઓકે જસ્ટ સાદું રૂપ છે નિરાશ રાખવાની સંજ્ઞામાં ભૂલ પડી એટલે 4 ગુણ ગયા તમારા ઉદાહરણમાં આવો એક છે -15i3 2i3 -4i3 બરાબર 2 15 ને 4 19 19 ને -17i3 બરાબર 2 બરાબર i3 ની કિંમત મળી ગઈ i3 બરાબર -2 ના છેદમાં 17 આને સમીકરણ આપણે 6 -2 ના છેદમાં 17 એમ્પિયર વીજ પ્રવાહ i3 મેળવો i1 i2 મળી જાય 6 ની કિંમત 3 માં મેળવો સમીકરણ 6 ની કિંમત 3 માં મૂકવા i1 બરાબર 2 ગુણ્યા -2 ગુણ્યા -2 ના છેદમાં 17 i1 બરાબર 4 ના છેદમાં 17 ચાલો આ i1 મળી ગયો હવે 6 ની કિંમત 4 માં મેળવો સમીકરણ 6 ની કિંમત 4 માં મૂકવા i2 -3 i3 એટલે -2 ના છેદમાં 17 અને i2 3 દુ 6 6 ના છેદમાં 17 i1 i2 અને i3 ત્રણેય વીજ પ્રવાહો છે મેળવ્યા ઓકે બરાબર પેલા જો પછી આમાં આ બંધગાળામાં કિર્ચોફનો નિયમ a b d a પછી આ બંધગાળામાં b c d a વાપરી પેલાની કિંમત મેળવો એટલે i3 મળી જશે પછી આમાં a b c આમાં અને i3 છે હવે જુદી જુદી શાખામાં વહેતો પ્રવાહ હલવાને નથી નાખતો 4 ગુણ મફત આપણે નહીં બરાબર 20 મિનિટનો દાખલો છે સરળતાથી કેવી રીતે થાય તે જોવાનું રહેશે i1 i2 અને i3 અને પ્રવાહ મળી ગયા જુદી જુદી શાખામાં વહેતો પ્રવાહ પેલા આ શાખા IAB AB ની વચ્ચે કયો પ્રવાહ વહે i1 AB એની વચ્ચે i1 કેટલો છે 4 ના છેદમાં 17 એમ્પિયર ઓકે પછી IBC આ શાખા i1 - i3 IBC i1 ની કિંમત
હવે ICD I2 વત્તા I3 ICD એટલે આ બાજુ છે ICD I2 6 ના છેદમાં 17 I3 માઈનસ 2 ના છેદમાં 17 પ્લસ માઈનસ માઈનસ ICD 4 ના છેદમાં 17 ઓકે હવે કઈ રહી IAD માં કયો પ્રવાહ વહે I2 ની સીધી કિંમત કેટલી છે 6 ના છેદમાં 17 વિસ્ટર્ન બ્રિજની દરેક શાખાઓમાં વહેતો પ્રવાહ છે અને IBD એટલે બાજુ IBD આ વચ્ચેનું એમાં કયો વહે I3 એટલે -2 ના છેદમાં 17 એમ અહીંયા વહેતો પ્રવાહ અહીંયા અને કુલ પ્રવાહ I બરાબર I માંથી બે ભાગ પડ્યા ને I2 I1 એટલે 4 ના છેદમાં 17 I2 એટલે 6 ના છેદમાં 17 I બરાબર 10 ના છેદમાં 17 એટલે કુલ પ્રવાહ વહેતો હશે બાળકો 4 ગણનો દાખલો ખૂબ જ મોટો દાખલો અહીંયા આપણું સ્વાધ્યાય વધારાનું સ્વાધ્યાય સૂત્ર પૂરું ઉદાહરણના 10 દાખલાઓ 9-10 બાકી છે તો ગણેલો છે અહીંયા પહેલા આ બંધ કરવા પહેલા તો પ્રવાહનું વિભાજન કરવું જરૂરી પ્લસ છેડામાંથી આમાં I1 આમાં I2 અહીંયા I3 I1 માંથી I3 જેટલો I ઓછો થઈ ગયો એટલે આમાં થશે I1 I3 અહીંયા બંને ભેગા થશે I2 I3 એટલે આમાં વહેતો પ્રવાહ I2 I3 ફરીથી એટલે અહીંયા બંધ ગાળો આમાં A B D પછી B સૂત્ર બરાબર કિંમત મેળવવાની શાંતિથી ગણવાનું હાવ શાંતિથી પછી અહીંયા નીચે A B C અહીંયા બંધ ગાળો I3 ની કિંમત મળી જશે એ I3 ની કિંમત આગળ મેળ દો એટલે I1 I2 અને I3 ની કિંમત તમને મળી જશે શાંતિ રાખવી ગણવો વ્યવસ્થિત ગણવો પોસ્ટો 99% આ દાખલો આવશે 4 મહિના બોર્ડમાં